નારાયણપુરામાં થયેલી વંદનાની હત્યામાં તપાસ તેજ બની છે। એક તરફ બિરબલ તપાસમાં સહયોગ નથી કરતો, ત્યારે પોલીસે ઝાડી ઝાંખરાવાળી અવાવરૂ જગ્યાએ છરો શોધવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદ લીધી હતી। કોઈ હત્યા કેસમાં આ પ્રકારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદ લેવાઈ હોય તેવો મહદઅંશે પહેલો કિસ્સો છે। સ્થિતિ એવી સર્જાય છે કે બિરબલ બોલતો નથી, સિવિલવાળા છોડતા નથી, એટલે પોલીસ કેમ ઉકેલી શકતી નથી અથવા ઉકેલતી નથી। છેવટે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। વંદના અને તેના કથિત પ્રેમી બિરબલ સાથે નિર્ભયા કાંડ સર્જાયો નથી તે પ્રસ્થાપિત કરવાનું કાર્ય પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવું લાગી રહ્યું છે, કારણ કે વંદનાનું મૃત્યુ નિપજ્યું તે સમયે જ પેટમાં ઈજા પામેલો બિરબલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેની ઉપર નજર રાખવા રખાયેલી પોલીસ અને મુલાકાત લેતા અધિકારીઓએ અનૌપચારિક પૂછપરછમાં અનેક સવાલના જવાબ મેળવવા કરેલા પ્રયાસ નિષ્ફળ રહ્યા છે। બિરબલ બોલતો નથી ત્યારે સિવિલ સત્તાધીશો તેને રજા આપે તેના ઉપર પોલીસની મીટ મંડાઈ છે। જે સિવિલ સત્તાધીશો હજુ 2-3 દિવસ પછી બિરબલને છોડીશું તેવું જાહેર કરતા પોલીસ અટવાઈ પડી છે। બીજી તરફ કેસ આગળ ધપાવવા માટે બિરબલે હુમલો કરી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યાની આશંકિત થિયરી તપાસવા પોલીસે જ્યાંથી વંદનાનો મૃતદેહ મળ્યો હતો તેની આસપાસ છરાની શોધખોળ શરૂ કરી છે। છરો શોધવા માટે પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદ લીધી છે। લાશ મળે તેની આસપાસના 50 થી 100 મીટરમાં 1.5 કલાક સુધી શોધખોળ કરાઈ હતી। સાથોસાથ ઝાડી ઝાંખરા હટાવવા માટે પોલીસે મજૂરો કાર્યરત કર્યા છે। સૂત્રો કહે છે કે ઝાડી ઝાંખરા હટાવવાથી ભવિષ્યમાં આવી ઘટના નિવારી શકાશે અને છરો ઝાડીમાં પડ્યો હોય તો મળી જશે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદ લેવા પાછળ પોલીસનો નિશ્ચિત હેતુ હતો। સૂત્રોએ કહ્યું છે કે છરો જમીનમાં દાટી દેવાયો હોય કે ફેંકવાથી ઝાડીમાં અટવાયો હોય તેવી આશંકા છે। આથી ડિસ્ક સર્ચ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।